અમદાવાદમાં ચોમાસામાં અંડરપાસ પસાર કરતા સાવધાન રહેજો। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર ચેતવણી। ચોમાસામાં પોતાના જોખમે અંડરબ્રિજ ક્રોસ કરે તેવું કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદના 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે તેવું કમિશનરે જણાવ્યું છે। હોનારત થશે તો તંત્ર જવાબદાર નહીં તેવું એએમસી કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે। પમ્પિંગ સ્ટેશનો છતાં પાણી ઓસરતા 2 કલાક લાગશે। અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદમાં જ ભયજનક સ્થિતિ સર્જાશે। ચોમાસા પહેલા જ એએમસી અગાઉથી જ હાથ ઊંચા કરીને જાણે બેઠું હોય તેવા પ્રકારની ચેતવણી આપવામાં આવી છે। અંડરબ્રિજમાં પાણી ભરાય તો અંદર ન જવા અપીલ કરવામાં આવી છે। અમદાવાદ કોર્પોરેશને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી ચોમાસા દરમિયાન જોખમથી બચવા સૂચના આપવામાં આવી છે। કશ્યપ જોશી લાઈવ જોડાયેલા છે અમારી સાથે। કશ્યપ, જે પ્રમાણે અમદાવાદ એએમસી કમિશનર દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવી છે, જાણે હાથ ઊંચા કરી લેવામાં આવ્યા છે કે અંડરબ્રિજમાં જો જશો તો અમારી કોઈ જવાબદારી નહીં। બિલકુલ, જ્યારે વરસાદ પડે છે અમદાવાદ શહેરમાં એક પણ અંડરપાસ એવો નથી કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ના હોય। કલાકો સુધી આ અંડરપાસો છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે અને તેને બંધ રાખવાની ફરજ પડતી હોય છે। વિકાસના દાવા કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે। અંડરપાસ એવા છે કે જ્યાં અંદર પમ્પિંગ સ્ટેશનથી લાઈન મૂકવામાં આવેલી હોય છે અને અહીંથી પાણી ઉલેચવા માટેની પણ સુવિધા હોય છે। આમ છતાં જાહેર નોટિસ જે છે તે કમિશનર દ્વારા અખબારોમાં આપવામાં આવી છે અને આ તગલકી નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે વરસાદ પડે ને અંદર પાણી ભરાયેલું હોય અથવા તો જ્યાં સુધી કીચડ સાફ ના થાય ત્યાં સુધી અંડરપાસમાં પ્રવેશ ના કરવો। અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના 25 જેટલા અંડરપાસ છે જેનો આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાંથી પસાર ના થવા માટે થઈ અને નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે આ નોટિસમાં જ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અંડરપાસમાં પાણી ભરાયેલા હોય ત્યારે લોકોએ પસાર ના થવું ને આસપાસના માર્ગનો ઉપયોગ કરવો। સ્થિતિ જોઈ શકાય છે કે આ અત્યારે અખબારનગર અંડરપાસ છે અને અહીંથી જો તમારે સ્ટેડિયમ તરફ આગળ જવું છે અથવા તો સુભાષ બ્રિજ તરફ આગળ વધવું છે તો આ વૈકલ્પિક માર્ગ જે છે બાજુમાં તેનો ઉપયોગ કરવો। પરંતુ આ જે માર્ગ દેખાઈ રહ્યો છે તે આ તરફનો માર્ગ છે, મતલબ કે સામેની તરફ જવું છે તો અન્ય કોઈ રસ્તો જે છે તે બચતો નથી અને ના છૂટકે લોકોને કલાકો સુધી અહીં હેરાન થવાની ફરજ પડે છે। બૂમ બેરિયર છે તે અહીં લગાડવામાં આવ્યા છે, ગેટ અહીં લગાડવામાં આવ્યા છે અને જ્યારે વરસાદ પડે ત્યારે આ દરવાજા જે છે તે માત્ર 15 થી 20 મિનિટના વરસાદમાં જ બંધ કરવાની ફરજ પડતી હોય છે। પાણીના નિકાલની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા થવી જોઈએ પરંતુ તે વ્યવસ્થા થતી નથી અને ઉલટી જવાબદારી જે છે તે લોકો ઉપર થોપવાનો પ્રયત્ન જે છે તે થઈ રહ્યો છે અને એ જ મુજબની નોટિસ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે। એટલે કે ચોમાસા પહેલાં જ જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ તે તમામ વાયદા જે છે તે પણ પાણી સાથે ગરકાવ થઈ જતા હોય છે અને એવા સંજોગોમાં જ હવે પહેલેથી જ પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયત્ન જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ કશ્યપ, જે પ્રમાણે સામે આવી રહ્યું છે જાણે પાણી પહેલા પાળ બાંધવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ શું પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં આવી રહી છે અંડરપાસમાં પાણી ભરાવાને લઈને? કિન્નરી, ગત ચોમાસાની વાત કરીએ તો 142 જેટલા સ્પોટ જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તે તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જશે તેવો કોર્પોરેશન દ્વારા અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું। તે પૈકી માત્ર 30 જગ્યાઓ ઉપર કામગીરી કરવામાં કોર્પોરેશન છે તે સફળ થયું છે અને હજી પણ 113 સ્પોટ એવા છે કે જ્યાં પાણી ભરાશે તેવું અત્યારથી જ કોર્પોરેશન છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે માત્ર વાતો જે છે તે કરવામાં આવી છે, કાગળ ઉપર કામગીરી કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનને ખ્યાલ છે કે જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ખામીયુક્ત વિસ્તાર છે, જ્યાં ડ્રેનેજ લાઇનની સમસ્યા છે, સ્ટ્રોમ વોટર લાઇનની સમસ્યા છે, આ તમામ જગ્યાઓ ઉપર 1 વર્ષનો સમયગાળો મળ્યો હતો તેમ છતાં કામગીરી કરી નહીં ને હજી 113 સ્પોટ એવા છે કે જ્યાં પાણી ભરાશે તે વાત નક્કી છે અને તે કામગીરી કરવાના બદલે કમિશનર અને કોર્પોરેશન દ્વારા આ પ્રમાણેની જાહેર નોટિસો જે છે તે જાહેર કરવામાં આવે છે। જી બિલકુલ, એટલે કશ્યપ જી ધન્યવાદ કશ્યપ, આપ અમારી સાથે જોડાયા માહિતી માટે ધન્યવાદ। જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવી છે, અમદાવાદના 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે, ભયજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. અંડરપાસમાં પાણી ભરાશે અને કંઈ થશે તો પ્રજાની જવાબદારી, તે સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનરનો આ કયા પ્રકારનો ફતવો છે, આ કેવો ફતવો છે, તે સવાલ છે. મ્યુનિસિપલ કમિશનર કેમ જવાબદારીથી હાથ ઊંચા કરી રહ્યા છે, તે સૌથી મોટો પ્રશ્ન. ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કોઈ હોનારત થાય, કોઈનો જીવ જાય, કોઈનો જીવ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ? કોર્પોરેશન આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે? શું નાગરિકોના જાનમાલની તેને કોઈ ફિકર જ નથી? મ્યુનિસિપલ કમિશનરના ફતવા, આ કયા પ્રકારનો ફતવો છે, તે સવાલ. અંડરપાસમાં પાણી ભરાશે અને કંઈ થશે તો પ્રજાની જવાબદારી કોની? તે સૌથી મોટો સવાલ છે. ત્યારે અંડરપાસમાં પાણી ભરાવાને લઈને હાલ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એએમસી કમિશનર દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. અંડરપાસમાં પોતાના જોખમે પસાર થવું, તેવા પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ચોમાસામાં અંડરપાસ પસાર કરતા સાવધાન રહેવું પડશે. અમદાવાદીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે કે જો પાણી ભરાયા હશે અંડરપાસમાં અને જો તમે અંદરથી પસાર થશો તો જવાબદારી તમારી. ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સંદેશ ન્યૂઝના સવાલથી ભાગતા જોવા મળ્યા છે. અમદાવાદમાં જ્યારે અંડરપાસ પસાર કરવા માટે થઈને નાગરિકો પર નાખી દેવામાં આવી છે જવાબદારી, ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સંદેશ ન્યૂઝના સવાલથી ભાગ્યા. જ્યારે સંદેશ ન્યૂઝે સવાલ કરવાની કોશિશ કરી, પૂછવાની કોશિશ કરી કે આ કયા પ્રકારનો ફતવો છે, શું અમદાવાદ મ્યુનિસિપલ તંત્રને નાગરિકોના જીવનું કોઈ પડી જ નથી, કોઈ જવાબદારી નથી, તેવા પ્રકારના જ્યારે સવાલો કરવામાં આવ્યા, આ સવાલોથી ભાગતા નજર આવ્યા છે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન. જ્યારે મેયર નવા વરાયા છે, નવી તેમની નિયુક્તિ થઈ છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે આ પહેલું જ ચોમાસું તેમના જે લીડરશીપની અંદર, અને તેમાં જ આ પ્રકારનું એએમસી કમિશનર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી. એએમસી કમિશનર દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવી છે, અમદાવાદમાં માત્ર 1 જ ઇંચ વરસાદ વરસે છે અને અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાઈ જાય છે, પાણી ઉલેચવા માટે પમ્પિંગ સ્ટેશનો તો કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે જ યાદ આવે છે કે આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે. આખું વર્ષ જ્યારે એએમસી તંત્રને મળતું હોય છે ત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, કામગીરી કરવામાં આવે છે કે નહીં, તે સવાલ થઈ રહ્યો છે.